ચાવડીગેટ વિસ્તારમાં પત્ની સાથે લગ્ન કરવાની ના પાડનાર પતિ ઉપર 6 લોકોએ હુમલો કર્યો। કુંભારવાડા વિસ્તારમાં રહેતા સતીશભાઈ દુધાભાઈ સોલંકી તેમની પત્ની સાથે ચાવડીગેટ વિસ્તારમાં ખરીદી કરવા ગયા હતા। તે સમયે પ્રતાપભાઈ, પરબતભાઈ, અજયભાઈ, રમેશભાઈનો દીકરો, દીપાભાઈ દારૂવાળાનો દીકરો સહિતના અન્ય લોકોએ એકત્ર થઈ સતીશભાઈ દુધાભાઈ સોલંકીને તેમની પત્ની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું અને ના પાડતા આ તમામ ઈસમોએ ઉશ્કેરાઈ જઈ સતીશભાઈ દુધાભાઈ સોલંકી ઉપર હુમલો કરતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। જાન લેવા હુમલો કર્યો છે। આ ત્રીજી વાર હુમલો થયો છે મારી માથે। કોમલબેન કઈ જગ્યાનો શું બનાવ થયો? કુંભારવાડા નાઈ રોડ રહીએ છીએ। અત્યારે વડવા પાદરની મોચીવાડ વિસ્તારમાં અમે મોડર્ન ફૂટવેર દુકાનમાં અમે ચંપલ લેવા ગયા। ત્યાંથી 5 થી 10 જણા અજાણ્યા શખ્સો આવીને વડવા ચાવડીગેટ વિસ્તારના આવીને અમને ધોકા, પાઇપ, છરી, તલવાર વડે હુમલો કર્યો અમારી માથે અને જાનલેવા હુમલો છે। વાગ્યાનું નામ શું? વાગ્યું સતીશભાઈ સુખાભાઈ સોલંકી। શું થાય તમારા? મારા ઘરના થાય છે। કેટલા જણા હતા? અમે 2 જણા હતા અને સામાવાળા 10 થી 15 જણા હતા અને અજાણ્યા શખ્સો બીજા 3 ને લઈને આવ્યા। શું નામ છે ભાઈનું? પ્રતાપભાઈ, પરબતભાઈ, અજયભાઈ, રમેશભાઈનો દીકરો, દીપાભાઈને દારૂ વેચે છે પાછળ એના દીકરા, ભોલાભાઈ, પછી કાળુભાઈ, અજાણ્યા બીજા વિરુદ્ધ છોકરા ઘણા હતા। મેટર કરવાનું કારણ, બાંધણનું કારણ? બાંધણનું કારણ બસ મારી હારે લગ્ન કરવા છે અને એમ કહે છે કે તારા ઘરના મારી હારે લગ્ન કરવા દે એમ, તું મારી હારે ભાગી જા। અને કુંવારી દીકરીની વાહે પડી ગયા છે। અમે બે દીકરીને તો અમે તાત્કાલિક લગ્ન કરી દીધા। આ માથાકૂટને આના કારણે અસામાજિક તત્વોનો ત્રાસ બહુ વધતો જાય છે દિવસે ને દિવસે। એટલે કોઈ પોલીસ તંત્ર ધ્યાન દેતું જ નથી।